હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ગાઈઝ, વ્લોગ તો પહેલાં શૂટ થઈ ગયો હતો, પણ આ વ્લોગમાં થોડી ક્લિપ એડ કરવી હતી એટલે મેં આ ઓફિસમાં વ્લોગ શૂટ કર્યો હોય. તો જુઓ ભાઈ, નાના છોકરા કેમ ત્યારે માની લેવું. જો મેં ન માન્યું, મેં કીધું ખાલી આમ જ મજાક કરતી છે. તો પીયુ મને કહેતી હતી કે ભાઈ આ ગેટમાં કે કંઈક હાપ જેવું એમ છે, એને એમ કીધું. જુઓ તમે પેલા ક્લિપ જોઈ લો. हाँ हापुए खरे खरे हणामय हणामय હું વાત કરે. અને એના પછી મેં જ્યારે રિટર્ન આવીને બીજી વાર જોયું ત્યારે એ ગેટમાંથી રિયલમાં ત્યાંથી હાફ નીકળ્યા. બોલો, એના પછીનો સીન તમે હવે જોઈ લો. તો ગાઈ જુઓ, વિરાગો અમે એટલી કૂટી એટલું કર્યું તો નથી નીકળી. જુઓ હવે ભાઈ એની મુંડી થોડું બહાર કાઢ્યું. જુઓ આમ નહીં દેખાય. જુઓ તમને ઝૂમ કરીને બતાવો. એ આ જુઓ નોર્મલી દેખાતી છે. આ જોઈ લો. હવે અમે એમ વિચારીએ કે નીકળી જાય તો સારું, નીકળી જાય તો સારું, પણ મેડમ લાગે નીકળે નહીં આમને આમ. આને ભાઈ રહેવા માટે ઘર મળી ગયું એકદમ સારું, અને અમને થોડીક પ્રોબ્લેમ હે જવા આવવા માટે, બીજું કાંઈ નથી. તો આને રહેવું હોય ને તો ભાઈ અહીંયા જો બધી જગ્યા છે, બહુ હે આખો એરિયો. પણ હવે શું કરીએ, જોઈએ તો નીકળી જાય તો સારું છે, નહીં તો પેક કરવું પડશે. નીકળી જાય ને તો સારું. અમે બનતી કોશિશ તો આ નીકળશે ને ત્યારે જ નીકળી જાય ને ત્યારે જ આ બધું પેક કરવું હોય, પણ હવે આને ખબર નહીં શું ઈરાદે. હવે ગાઈસ અમારે માય જવું હોય, પણ જો હવે આના કારણે અમે જઈ નહીં શકતા. જો હા, જો હવે તમને દેખાતી છે મુંડી થોડું. હા જો, જે મનીષા કન ગઈ એટલે અંદર પઈ ગઈ. હા જો, હવે શું કરવાનું મારે એનાથી? બોલો, તકલીફ આપે અમને, અમે એને તકલીફ આપશું તો પછી અમે કંઈ કરવા નથી માગતા ભાઈ, નુકસાન. હા જો, હવે શું કરવાનું? જો આ કેટલું રિસ્ક છે. કંઈ કરે નહીં, પણ તો આમ ફિલિંગ આખી અલગ જ આવે. જોઈ લો. રહેવા દે, રહેવા દે, કરે ઓગળી. જો ગઈ આટલો અમે ગેટ હલાવીએ તોય નહીં નીકળતી. હેલો, આટલો રિક્સ જોઈએ ઉપર જ અહીંયા છે તો યાર અમે એમ વિચારીએ કે ભાઈ નીકળી જાય તો સારું, નીકળી જાય તો સારું, પણ તોય હા જેવી એની કિસ્મત ભાઈ. બીજું હું તો શું કરું. ચાલો આપણે ઘરે જઈએ, નીકળી જાય તો ઠીક રહે. હાલો નાહી લઉં પહેલાં, પછી મળો તમને. તો ગાઈઝ નાહી ધોઈને તૈયાર થઈ ગયો, અને જો ટી શર્ટ ભાઈ એની જ પહેરીએ, કેમ કે 3 થી 4 જોડી કપડાં સુરત પડ્યા છે, અને જે કપડાં લઈને આવ્યો હતો એ ધોઈ નાખ્યા છે. અને જો ગાઈઝ હવે પાછો જતો હતો પાવર બેગ લેવા, તો જુઓ ભાઈ થોડી મુંડી એની બહાર છે. હવે આનું મારે કરવું તો કરવું, હું કંઈ ખબર પડતી નથી. તો નીકળી જાય તો સારું રે યાર. એટલે મારા પપ્પાએ મને એક આઈડિયા આપી કે થોડું ગરમ પાણી કરી અંદર નાખો એટલે કે નીકળી જાય. નોર્મલી ગરમ, વધારે ગરમ નહીં. જો હવે હું જાવીશ ને ત્યાં, એટલે તે અંદર જતી રહેતો હતો એ. હા જો, અમારે કોણ લઈને આવ્યું હતું? આ હજારથી સુરતથી. તો કઈ દો પીયુ માટે છે ને ચકલીઓ આવી હતી સુરતથી. કણે લાવી ખચાતી
ચલ વાળી આવે હે